હેલ્ધી ખાવું એટલે સ્વાદ વગરનું ખાવું એવું બિલકુલ નથી. આજે હું તમારી સાથે શેર કરવાની છું સ્વાદમાં એકદમ ચટાકેદાર અને ગુણોથી ભરપૂર એવી ઓટ્સની મસાલા ખીચડી. તો તેના માટે એક પેનની અંદર 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું, 2 થી 3 મરચીના ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું. એક ડુંગળી સમારીને લીધી છે. એક બટાકાને છાલ ઉતારી અને નાના ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું. અડધી મકાઈના દાણા કાઢી લીધા છે અને એક કેપ્સિકમને આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે. બધી વસ્તુ ઉમેરી અને મિક્સ કરી લઈશું. તો અહીંયા બધા શાકભાજી ઉમેરી દીધા છે. અહીંયા તમને ભાવતા શાકભાજી તમે ઉમેરી શકો. હવે એની અંદર અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ટમેટાના ટુકડા. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મસાલાને બરાબર તેલમાં ચડવા દેવાના છે. તો મસાલા સાથે શાકભાજી પણ એકદમ સરસ ચડી જશે. મસાલા બરાબર તેલમાં ચડી જાય એટલે હવે એની અંદર મગની દાળ ઉમેરવાની છે. તો મેં અહીંયા ફોતરી વગરની મગની દાળ અડધી વાટકી જેટલી મેં 15 મિનિટ પલાળીને રાખેલી હતી એ ઉમેરી દઈશું. પાણી સાથે જ ઉમેરવાની છે. હવે મિક્સ કરી લઈશું. હવે દાળ મિક્સ થઈ જાય એટલે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો ખીચડીને જે પ્રમાણે તમારે ઢીલી બનાવી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો. તો અહીંયા 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને પાણીને બરાબર ઉકળવા દેવાનું છે. પાણી બરાબર ઉકળી જાય એટલે એની અંદર ઓટ્સ ઉમેરવાના છે. તો મેં અહીંયા એક મોટો વાટકો ભરીને ઓટ્સ લીધા છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. ઓટ્સને ચડતા વધારે સમય નહીં લાગે એટલા માટે મિક્સ કરી અને થોડીવાર માટે ઢાંકી દેવાનું છે. તો અહીંયા ઓટ્સ મિક્સ થઈ ગયા છે. હવે આપણે 10 મિનિટ ઢાંકી અને ચડવા દઈશું અને ગેસની ફ્લેમ લો રાખીશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો જોયું ને મિત્રો, આપણી શાકભાજી, મકાઈ અને કેપ્સિકમથી ભરપૂર એકદમ ગરમા ગરમ ઓટ્સ મસાલા ખીચડી તૈયાર છે. હવે સ્વાદમાં વધારો થાય એ માટે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. આ ખીચડી સ્વાદમાં તો બેસ્ટ છે જ, પણ હેલ્થ માટે પણ સુપર હિટ છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો. અને આવી જ બીજી હેલ્ધી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.